હવે આ બાજુ જીવાત્માના પક્ષે આવો તો જીવાત્મા જ્યાં સુધી શરીરની અંદર રહીને શરીરનું સંચાલન કરે છે ત્યાં સુધી જીવાત્માનું એક વિશિષ્ટ પર્ટિક્યુલર નામ છે, એનું નામ જીવ કહેવામાં આવે. જીવ્યતે અનેન ઇતિ જીવઃ. જ્યાં સુધી શરીરમાં રહી હાથ પગ માથું જે કંઈ હલાવવાની ક્રિયા કરે છે એ જે તત્વ દ્વારા થાય એને જીવ કહેવામાં આવે. પણ એ જ જીવાત્મા, એ જીવ જ્યારે આ શરીરમાંથી નીકળે છે ત્યારે એનું બીજું નામ પડે છે આત્મા. તો આત્મા અને જીવાત્મામાં ફરક નથી, પણ આત્માને જીવાત્માની સ્થિતિને કારણે એનામાં ભેદ ગણાય છે કે શરીરમાં જ્યાં સુધી એ હોય ત્યાં સુધી એ જીવ કહેવાય, શરીરની બહાર જ્યારે એ રહેતો હોય ત્યારે એ આત્મા કહેવાય. હવે શરીરના પ્રકાર 3: સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. આપણું શરીર છે સ્થૂલ, 24 તત્વોમાંથી બન્યું. પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ, પંચ મહાભૂત અને 4 અંતઃકરણ. પંચ જ્ઞાનેન્દ્રિયો એટલે શ્રોત્ર ત્વક ચક્ષુ રસના ઘ્રાણ. પંચ કર્મેન્દ્રિયો એટલે વાક વાણી પાદ પાયુ ઉપસ્થ. પંચ પ્રાણ એટલે પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન. અને પંચ મહાભૂત એટલે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ. અને 4 અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આ 24 તત્વમાંથી આ શરીરની રચના કરવામાં આવી તો આ શરીરની અંદર પણ જીવ રહ્યો છે, પણ એને બદલે સૂક્ષ્મ શરીર કેટલા તત્વનું? 19 અથવા તો 17, બેમાંથી ગમે તે, બે જવાબ સાચા જ છે. શરીર જ્યારે સૂક્ષ્મ શરીરની જ્યારે ગણતરી કરવામાં આવે છે ત્યારે એના તત્વો છે 19. તો 19 તત્વના શરીરમાં એટલે કે ભૂત પ્રેતાદિકમાં શરીરમાં રહેલો આત્મા એને જીવ કહેવાય કે ના કહેવાય? કે પછી એને આત્મા કહેવાનો? એ પણ જીવ કક્ષામાં આવ્યો, કારણ કે ત્યાં શરીર છે માટે. ત્રીજો પ્રકાર કારણ શરીર. કારણ મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે કારણ શરીર એટલે શું? એટલે મહારાજે કહ્યું છે વાસનામય દેહ. તો કારણ શરીરની અંદર પણ જીવ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એને જીવ જ કહેવામાં આવે, જીવાત્મા કહેવામાં આવે. પરંતુ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ 3 શરીરથી બહાર નીકળી દિવ્ય દેહને જ્યારે જીવાત્મા ગ્રહણ કરે છે ત્યારે એને દિવ્ય દેહની પ્રાપ્તિ થયેલી હોવા છતાં પણ એ શું કહેવાય? આત્મા. એવા આત્માને ભગવત ધામમાં પ્રવેશ છે. જીવ કક્ષામાં રહેલા આત્માને પ્રવેશ નથી. હવે એ જીવ કેવો છે? તો બાલાગ્ર શતભાગસ્ય શતદા કલ્પિતસ્ય ચ ભાગો જીવસ વિજ્ઞેયઃ સચ અંત્યાય કલ્પ્યતે. આપણો વાળ જે હોય એ વાળને નરી આંખે આપણે જોઈ શકીએ એટલો નાનો ટુકડો કાપવાનો અને એ ટુકડો લઈ એના 1000 ભાગ કરવાના અને 1000મો ભાગ જેટલો ઝીણો એટલો ઝીણો જીવ છે. બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ ભાગો જીવસ વિજ્ઞેયઃ સચ અંત્યાય કલ્પ્યતે. હવે આટલો સૂક્ષ્મ જીવ, તમે કહો સ્વામી આટલા સૂક્ષ્મ જીવમાં એટલે આટલા મંજીરા ટીપાવરાવો છો, તમે આટલા 3 કલાક બેહાવરાવો છો, પણ મોક્ષની કલ્પના એના માટે જ. સોમૃતત્વાય કલ્પતે. આ શબ્દો જીવાત્મા માટે લખાણા છે, આ નથી માયા માટે લખાણા કે નથી પરમાત્મા માટે લખાણા. આત્માનો જ મોક્ષની વાત થઈ શકે, માયા ઈશ્વરના મોક્ષની વાતને કોઈ સ્થાન નથી. હવે જીવ આવા લક્ષણોથી સંપન્ન છે. અચ્છોદ્યયમ અદાહ્યોયમ અક્લેદ્ય શોષ્યેવ ચ નિત્ય સર્વગત સ્થાણો રચલોયમ સનાતન. નૈનમ છિન્દંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત. આવા અનેક લક્ષણોથી યુક્ત એ છે. ત્રીજું તત્વ આવ્યું હવે ઈશ્વર. હવે જોજો, જીવ અને ઈશ્વર આ બંનેમાં ગુણ સામ્યતા દેખાશે તમને.
ભગવાનના કયા વિશિષ્ટ ગુણો છે? સત, ચિત અને આનંદ. એટલે ભગવાનને આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ કહીએ છીએ. જીવાત્માના પણ મૂળભૂત ગુણધર્મો કયા છે? સચ્ચિદાનંદ. જે બળતો નથી, સડતો નથી, પાણીમાં જે અગ્નિમાં બળતો નથી, પવનથી ઘસાતો નથી, જેનો કોઈ રીતે વિનાશ નથી. તો આવા આત્માને માટે સત, ચિત અને આનંદ આ ત્રણ ગુણો કયા? પરમાત્માને માટે પણ સત, ચિત અને આનંદ આ ત્રણેય ગુણ કયા? તો ગુણ સામ્યતાની દ્રષ્ટિએ જીવાત્મા અને પરમાત્મા જો એક સ્ટેજ ઉપર હોય, એક ડોલમાં પાણી છે, બીજા પાત્રમાં પણ પાણી છે, તો બે પાત્રને ભેગું કર્યું એટલે તાદાત્મ્ય ભાવને પામ્યો. પછી પેલું પાણી જુદું ન કરી શકો, આ પાણી પણ જુદું ન કરી શકો. એમ કેટલાક મતવાદીઓ એવું પણ માને છે કે જીવાત્મા પરમાત્માની અંદર લીન થઈ જાય પછી એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. હવે જીવાત્મા ગુણ સામ્યતાની દ્રષ્ટિએ જો ભગવાનમાં લીન થાય તો એક દોષ ત્યાં આવે છે કે આજે 500 જીવ લીન થયા, આવતીકાલે 5000 થયા, પરમ દિવસે 50,000 થયા, એના પછીના દિવસે 50 લાખ જીવ એની અંદર લીન થયા. એક દિવસ સૃષ્ટિમાં એવો આવશે કે જીવ એક પણ બચશે તો ફરી બીજી સૃષ્ટિમાં જીવ લાવશે ક્યાંથી? એક બાજુ એનું લક્ષણ છે અનાદિ છે, અજર છે, અમર છે, તો એક જ બ્રહ્માંડની વારંવાર જ્યારે ઉત્પત્તિ થતી હોય ત્યારે જે તે બ્રહ્માંડના જે જીવાત્માઓ છે એની અંદર જન્મ મૃત્યુના ચક્રમાં પરિભ્રમણ કરે છે. તો એક વખત જીવ ગુણ સામ્યતાની દ્રષ્ટિએ જો લીન થઈ જાય તો મોટામાં મોટો દોષ એ આવે કે જીવાત્માનો નાશ થાય. જેનો નાશ થતો હોય એના મોક્ષની કલ્પના કરવી એ યોગ્ય. આપણે ક્યારેક કહીએ છીએ મારા દેહનો મોક્ષ થાય એટલે ધામમાં જવું છે. નહીં, આત્માનો મોક્ષ થાય એના માટે જ ભગવત ધામમાં જવાનું છે. આ માયા થઈ, આ જીવ થયો, હવે આવ્યું વચ્ચેનું એક તત્વ છે જેનું નામ છે ઈશ્વર. હવે ખાસ ધ્યાન આપજો, મોટા ભાગના લોકોના ઝઘડા છે ને આ ઈશ્વર શબ્દ ઉપર છે. મોટા ભાગના લોકો આ તત્વને નથી સમજી શકતા અને પરિણામે સંપ્રદાય હોય તોય ભલે, યા સંપ્રદાય બહારનો કોઈ પણ સંઘ હોય કે પરંપરા હોય તોય ભલે, એના માટે લોકો ઝઘડાઓ કરે છે, ન જોઈતી ચર્ચાઓ કરે છે, અથવા તો એવી ચર્ચાઓ કરે છે કે ભગવાનના લલાટમાં ચાંદલો કરે અને ભગવાનના ચરણમાં દંડો મારે. એક બાજુ પૂજા કરે છે એવું બતાવે અને બીજી બાજુ એ જ ભગવાનનો દ્રોહ કરે. વિશિષ્ટાદ્વૈત મતની અંદર જે ત્રણ તત્વ છે, જીવ, ઈશ્વર અને માયા, એ જ ત્રણ તત્વ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ માન્ય રાખ્યા. પણ એની અંદર હવે સુધારો કર્યો છે જે દુનિયાના કોઈ સંપ્રદાય પાસે નથી. એ ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય પાસે છે અને એ પ્રથમના 7મામાં. મહારાજે એ ત્રણ તત્વની અંદર જીવના કોઈ ભેદ પાડ્યા નહીં, માયાના કોઈ ભેદ પાડ્યા નહીં. એના પ્રકારો અવશ્ય છે. માયા સ્થૂલ ને સૂક્ષ્મના ભેદથી 2 પ્રકારની છે પણ છે એક જ. એમ જીવ પણ સ્થૂલ ને સૂક્ષ્મના ભેદથી 2 પ્રકારનો છે પણ વાસ્તવમાં છે એક જ. તો જીવને બાજુમાં મૂકો, માયાને બાજુમાં મૂકો, રહ્યું કયું તત્વ? એક ફક્ત ઈશ્વર તત્વ રહ્યું. જેમ કેશવ શબ્દ અર્જુનના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણને માટે સંબોધિત થતો હોય ત્યારે કેશવના માધ્યમથી પરબ્રહ્મનો નિર્દેશ થાય. પણ એ જ કેશવ શબ્દ કોઈ સામાન્ય માનવીના માધ્યમથી જ્યારે એનો પ્રયોગ કરવામાં આવે ત્યારે પાણીમાં પડેલા શબને કહેવામાં આવે. એમ ઈશ્વર શબ્દ પણ જુદી જુદી જગ્યાએ વપરાય છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એમને વચનામૃતમાં કયા શબ્દોથી નવાજ્યા છે? ઈશ્વર શબ્દથી. બરાબર.